જય સ્વામિનારાયણ બાળ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ ગાંધીનગર વતી હું ધર્મિષ્ઠા ગોહિલ આપ સૌ બાળ દોસ્તોનું સ્વાગત કરું છું. ધોરણ 9 સંસ્કૃત વિષયમાં મિત્રો આજે આપણે પ્રકરણ નંબર 17 આચાર્ય ચરક વિશે વિશેષ માહિતી પ્રાપ્ત કરીશું અને તેનું ભાષાંતર અને તેના કથાવસ્તુ વિશે આજે આપણે માહિતી પ્રાપ્ત કરીશું. સંસ્કૃત વિદ્યામાં આયુર્વેદ પણ એક વિદ્યા તરીકે પ્રતિષ્ઠિત છે. પ્રાચીન ભારતમાં વિવિધ વિદ્યા ક્ષેત્રોમાં અનેરું પ્રદાન કરનારા અનેક આચાર્યો થઈ ગયા. તેમાંના કેટલાક આચાર્યો તેમણે રચેલા જે તે વિદ્યા શાખાના ગ્રંથના રૂપમાં આજે પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આવા આચાર્યોમાંના એક આચાર્ય ચરક છે. પ્રાચીન ભારતીય તબીબી વિજ્ઞાનના આયુર્વેદ કહે છે કે આયુ એટલે આયુષ્ય અને વેદ એટલે જ્ઞાન. જે શાસ્ત્રમાં આયુષ્યની જાળવણીનું જ્ઞાન છે તે શાસ્ત્રને મિત્રો આપણે આયુર્વેદ કહે છે, અથવા જેના દ્વારા આયુની બાબતની જાણકારી પ્રાપ્ત થાય છે તેને આયુર્વેદ કહે છે. આવા જ આચાર્ય ચરક આયુર્વેદ શાસ્ત્રના મહાન વિદ્વાન હતા. તેમણે ઔષધ વિજ્ઞાનનો પાયો નાખ્યો હતો. બીજા વિદ્વાનોની જેમ વ્યક્તિગત જીવનને લગતી કોઈ ખાસ માહિતી આપણને પ્રાપ્ત થતી નથી. એમના સમયની બાબતમાં પણ અનેક મતાંતર છે. એમ કહેવાય છે કે તેઓ કનિષ્કના રાજવૈદ હતા અને તે ઈસવીસનની 2જી સદી પહેલાં થઈ ગયા છે. પરંતુ તેમણે જે ગ્રંથોની રચના કરી છે તે ગ્રંથ આજે પણ આપણી પાસે ઉપલબ્ધ છે. મહર્ષિ ચરક વિરચિત ગ્રંથનું નામ ચરક સંહિતા છે. આ મુખ્યત્વે કાર્ય ચિકિત્સાનો આકાર ગ્રંથ છે. આમાં ચિકિત્સા અંગેનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. કેટલાક વિદ્વાનોના મતે આ ચરક સંહિતા ચિકિત્સા શાસ્ત્ર અને આયુર્વેદ વિજ્ઞાનનો વિશ્વકોશ છે. આમાં આયુર્વેદ શાસ્ત્રના મૌલિક તથ્યો તથા સિદ્ધાંતોનું બહુ જ ગંભીરતાપૂર્વક વિવેચન જોવા મળે છે. આયુર્વેદ શાસ્ત્રનો અભ્યાસ કરવાની ઈચ્છા રાખનાર પ્રત્યેક વ્યક્તિએ આ ચરક સંહિતા નામનો ગ્રંથ વાંચવો જ પડે છે. આ ચરક સંહિતામાં તત્કાલીન ભારતીય જીવનનું પણ વર્ણન છે. માણસોની રહેણીકરણી, વિવાહ, વૈવાહિક જીવન, સંતતિ વગેરે વિષયો ઉપરના વિચારો તથા તે સમયના આતુરાલય, જેને આપણે મિત્રો હોસ્પિટલ તરીકે ઓળખવામાં આવે છે, તથા તેમાં વપરાતા સાધનોની પણ ચર્ચા છે. પ્રસ્તુત પાઠમાં આયુર્વેદ શાસ્ત્રના આ સુપ્રસિદ્ધ વિદ્વાનનો પરિચય મેળવવાનો છે. એ સાથે સાથે તેમનો એક ઉપદેશ પણ ગ્રહણ કરવા જેવો જ છે. રોગવિહીન શરીર એ સૌથી મૂલ્યવાન ધન છે. એટલે પ્રત્યેક વ્યક્તિએ પોતે કેવી રીતે રોગરહિત રહી શકે છે તે પણ જાણી લેવું જ જોઈએ. આ આયુર્વેદ શાસ્ત્રના વ્યાધિગ્રસ્ત શરીરના રોગોનું નિવારણ તથા રોગ કદી પણ થાય જ નહીં તેવી સ્વાસ્થ્ય રક્ષાની પ્રવિધિઓ એમ બંને બાબતોનું સંમિશ્રિત રૂપે નિરૂપણ થયેલું છે. આ મહત્વની જાણકારી આ પાઠના માધ્યમથી મિત્રો આપણે મેળવી શકાશે. તો અહીં આપણે હવે આચાર્ય ચરક જે સંસ્કૃત પાઠની સાથે સાથે તેની કથા વસ્તુ આપણે ગુજરાતીમાં ભાષાંતર રૂપે જોઈશું. ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય ખ્રિસ્તસ્ય પ્રથમા શતાબ્દામ આયુર્વેદસ્ય મહાન પંડિત. ચરક નામે પ્રસિદ્ધ આચાર્ય ઈસવીસનની 1લી સદીમાં થઈ ગયા. સહ કનિષ્ક નૃપતે રાજવૈદ આશિત. તેઓ આયુર્વેદના મહાન વિદ્વાન હતા. તે કનિષ્ક રાજાના રાજવૈદ હતા. ફરીથી મિત્રો, ચરક નામે પ્રસિદ્ધ આચાર્ય ઈસવીસનની 1લી સદીમાં થઈ ગયા. તેઓ આયુર્વેદના મહાન વિદ્વાન હતા.
તે કનિષ્ક રાજાના રાજવેદ હતા. અસ્ય આચાર્યસ્ય ચરક સંહિતા નામક સુપ્રસિદ્ધ ગ્રંથ વર્તતે. અસ્ય એટલે કે આ આચાર્યનો ચરક સંહિતા નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે. આયુર્વેદસ્ય પ્રાચીનતમેષુ વિશ્વવિખ્યાતેષુ ચ ગ્રંથેષુ અસ્ય ગણના ભવતિ. આયુર્વેદના સૌથી જૂના વિશ્વવિખ્યાતેષુ એટલે કે વિશ્વવિખ્યાત ગ્રંથોમાં અસ્ય ગણના ભવતિ, આની ગણતરી થાય છે. અસ્મિન ગ્રંથે સૂત્રસ્થાનમ, નિદાનસ્થાનમ, વિમાનસ્થાનમ, શારીરસ્થાનમ, ઇન્દ્રિયસ્થાનમ, ચિકિત્સાસ્થાનમ, કલ્પસ્થાનમ, સિદ્ધિસ્થાનમ ચેતિ અષ્ટો પ્રકરણાની સંતિ. એતીષુ સર્વેષુ પ્રકરણેષુ સમ્મિલ્ય વિષ્યન્તુ તત્ર એકશતમ. આ ગ્રંથમાં સૂત્રસ્થાન, નિદાનસ્થાન, વિમાનસ્થાન, શારીરસ્થાન, ઇન્દ્રિયસ્થાન, ચિકિત્સાસ્થાન, કલ્પસ્થાન અને સિદ્ધિસ્થાન એમ 8 પ્રકરણો છે. એતીષુ સર્વેષુ એટલે કે આ બધા પ્રકરણોમાં કુલ 120 અધ્યાયો છે. વિષ્યન્તુતરમ એકશતમ અધ્યાયા સંતિ એટલે કે 120 અધ્યાય છે. અસ્ય ગ્રંથસ્ય પ્રમાણમ દ્વાદશ સહસ્ર શ્લોકાત્મકમ વર્તતે. આ બધા પ્રકરણોમાં કુલ 120 અધ્યાયો છે. આ ગ્રંથનું પ્રમાણ કદ 12,000 શ્લોકોનું છે. અત્ર પ્રાયઃ સહસ્રદ્રયમ ઔષધયોગાનામ વિસ્તૃતમ વ્યાખ્યાનમસ્તિ. અસ્મિન વ્યાખ્યાને જ્વર, રક્તપિત્ત, ઉન્માદ, અતિસાર, પ્રમેહાદીનામ, ઉદર, શિરો, હૃદયાદીનામ ચ રોગાણામ નિવારકાની વિનાશકાની ચ ઔષધાની ઉલ્લિખિતાની સંતિ. એવં હિ મન્યતે યત્ ભારતે ઔષધ વિજ્ઞાનસ્ય પ્રવર્તકઃ અયમેવાચાર્યઃ. આ ગ્રંથનું પ્રમાણ કદ 12,000 શ્લોકોનું છે. આમાં લગભગ 2,000 ઔષધ યોગોનું વિસ્તૃત વર્ણન છે. આ વર્ણનમાં તાવ, રક્તપિત્ત, ઉન્માદ, અતિસાર, મીઠા પેશાબનો રોગ જેને આપણે ડાયાબિટીસ કહીએ છીએ મિત્રો વગેરે તેમજ પેટ, મસ્તક, હૃદય વગેરેના રોગોનું નિવારણ કરનારા અને વિનાશ કરનારા ઔષધોનો ઉલ્લેખ થયેલો છે. ખરેખર એમ મનાય છે કે ભારતમાં ઔષધ શાસ્ત્રના પ્રવર્તક આ જ આચાર્ય હતા. મિત્રો ફરીથી આપણે પહેલું ભાષાંતર જોઈ લઈએ. ચરક નામે પ્રસિદ્ધ આચાર્ય ઈસવીસનની 1લી સદીમાં થઈ ગયા. તેઓ આયુર્વેદના મહાન વિદ્વાન હતા. તે કનિષ્ક રાજાના રાજવેદ હતા. આ આચાર્યનો ચરક સંહિતા નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે. આયુર્વેદના સૌથી જૂના અને વિશ્વવિખ્યાત ગ્રંથોમાં આની ગણતરી થાય છે. આ ગ્રંથમાં સૂત્રસ્થાન, નિદાનસ્થાન, વિમાનસ્થાન, શારીરસ્થાન, ઇન્દ્રિયસ્થાન, ચિકિત્સાસ્થાન, કલ્પસ્થાન અને સિદ્ધિસ્થાન એમ 8 પ્રકરણો છે. આ બધા પ્રકરણોમાં કુલ 120 અધ્યાયો છે. આ ગ્રંથનું પ્રમાણ કદ 12,000 શ્લોકોનું છે. આમાં લગભગ 2,000 ઔષધ યોગોનું વિસ્તૃત વર્ણન છે. આ વર્ણનમાં તાવ, રક્તપિત્ત, ઉન્માદ, અતિસાર, મીઠા પેશાબનો રોગ વગેરે તેમજ પેટ, મસ્તક, હૃદય વગેરેના જે રોગો છે એ રોગોનું નિવારણ કરનારા અને વિનાશ કરનારા ઔષધોનો ઉલ્લેખ થયેલો છે. ખરેખર એમ મનાય છે કે ભારતમાં ઔષધ શાસ્ત્રના પ્રવર્તક આ જ આચાર્ય હતા. મિત્રો અહીં આપણે આટલું જ ભાષાંતર આજે જોયું છે. હવે પછીના ભાષાંતર વિશે બીજા લેક્ચરમાં આપણે વિશેષ માહિતી પ્રાપ્ત કરીશું. જય સ્વામિનારાયણ.